यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 16મું વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કેળે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને દોડો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ઢગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે દોડે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. માક્ષરવદી 14 એટલે માક્ષર મહિનાનો અંત ભાગ અને એમાં પણ સંધ્યા આરતી પછીનો સમય છે એટલે ઠંડી સારી એવી હશે એટલે શ્રીજી મહારાજે ગરમ પોસની રાતી ડગલી પહેરી છે અને સાથે સાથે ડોકાની પણ વાળી છે એટલે ઠંડી સારી હશે એવું અનુમાન કરી શકાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. પરમહંસો એમને મહારાજના એક એક વચન એક એક ક્રિયા એની અંદર કેટલો દિવ્ય ભાવ હશે જેથી કરીને એમણે પોતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નોંધ લીધી છે. બાકી તો આગલું વાક્ય ઉડાડી દીધું હોય કે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો તો ચાલત. કારણ કે આમાં તો એવું થાય કે મહારાજ કહે છે એક બાજુ સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો અને તરત મહારાજનો વિચાર બદલાઈ જાય છે અને શ્રીજી મહારાજ જ પ્રશ્ન પૂછે છે. એના કરતાં જેવું જ લખ્યું હોય કે ભાઈ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એવું ઘણા બધા વચનાવટમાં આવે જ છે. મહારાજ સીધો પ્રશ્ન પૂછે જ છે પણ શ્રીજી મહારાજ બોલ્યા એ મહારાજ બધું બોલ્યા એ વેદ વાક્ય છે. એ પોતે બોલ્યા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો અને પછી કોઈને પ્રશ્ન પૂછવા ન દીધો અને સીધો પોતે જ પ્રશ્ન પૂછ્યો. જે બધું કર્યું એ મહારાજનું બધું બોલેલું એ દિવ્ય છે. એ કેટલો દિવ્ય ભાવ પરમહંસોને હશે એ પણ ખબર પડે ને બધી જ નોંધ એમણે ટૂંકમાં લીધી છે શ્રીજી મહારાજની એ પણ ખબર પડે. કોઈ પણ નોંધ એમણે છોડી નથી. એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે જેની વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? 3 પ્રકારના ભક્ત એની વાત શ્રીજી મહારાજ પોતે પૂછી રહ્યા છે. એમાં વાસના સંબંધી જ પ્રશ્ન શ્રીજી મહારાજ પૂછે છે. તો વાસના શું છે? અંત્યના 20મા વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે જીવે પૂર્વે જે કર્મ કર્યા હોય એ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એકરસ થઈ જાય છે અને જીવ ભેળા એકરસ થઈ ગયેલા જે કર્મ તેને જ સ્વભાવ કહીએ, તેને જ પ્રકૃતિ કહીએ, એને જ વાસના કહીએ. પ્રથમના 11મા વચનાઓમાં બહુ પ્રેક્ટિકલ શ્રીજી મહારાજે આપણને સમજાય એવી વાત કરી કે આ જીવે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય એની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે એને વાસના કહીએ. પછી મહારાજ કહે છે કે જે ભોગવ્યામાં ન આવ્યા હોય,
ભોગવ્યામાં ન આવ્યા હોય એટલે પછી દીઠામાં કે સાંભળ્યામાં પણ ના આવ્યા હોય એવું સમજી લેવાનું. કારણ કે આગળ તો વાત કરી હતી, ભોગવ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, એની જે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. પણ ભોગવ્યામાં ન આવ્યા હોય એટલે કે પૂર્વજન્મના હોય, એને પણ અંતરમાં ઈચ્છા વર્તે એ મહારાજ કે એને પણ વાસના એ કહીએ. આ વાસના છે એનાથી જ એ દુઃખ રહેશે. શ્રીજી મહારાજે એ વાત કરી અંત્યના 8મા વચનામૃતની અંદર કે ઇન્દ્રિયો જીતીને વશ ન કરી હોય અને વશ ન કર્યું એટલે વિષયની અંદર એ વારે વારે જાય તો શ્રીજી મહારાજ કહે છે કે એ ભગવાનને, ભગવાનના ભક્તને સંગે રહ્યો થકો પણ એ દુખ્યો રહે છે, એવી વાત કરેલી છે. અંત્યના 38મા વચનાની અંદર પણ મહારાજે કીધું, શ્રીજી મહારાજ કે દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના અને રસને વિશે જીવવાની આસક્તિ, દેહાભિમાન કુસંગીમાં હેત ને સંબંધીમાં હેત, પણ મૂળ તો વધારે વાસના સંબંધિત, દ્રવ્યની વાસના, સ્ત્રીની વાસના, ખાવા પીવાની વાસના. આ જે બધી વાસના હોય તો શ્રીજી મહારાજ પોતે કહે છે કે એવો જે હોય હરિભક્ત તો જીવતે કે દેહ મૂકીને ક્યારેય પણ એ સુખ થાય નહીં એને. એટલે દેહ કરીને આપણે દુખ્યા જ રહેવાય આવા ભગવાનને સંત મળ્યા તો પણ. એટલે વાસના છે એ જ દુઃખનું કારણ એ બને છે. જન્મ મરણનું કારણ પણ એ વાસના જ બને છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સંસાર મૂકીને ત્યાગી થયો, દુઃખ માત્ર ટાળીને સુખી થઈ ગયો, પણ ત્યાર પછી પણ એ જે દુઃખ રહે છે એ વાસનાનું, એ વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની, માનની, આ બધી વાસના છે. અને વાસનાને લીધે મહારાજે અમદાવાદના બીજા વચનામૃતમાં કીધું કે એનું ચિંતન થાય એ પણ જન્મ મરણનું કારણ એ બને છે. પ્રથમના 60મા વચનામૃતમાં મહારાજે કીધું કે વાસના જરાક રહી ગઈ હોય તો સમાધિમાં ગયો હોય તો સમાધિમાંથી પણ એ પાછો એને લાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે વારંવાર એ વાત કરી છે કે વાસના એ ટાળી દેવાની અને કોઈ એ પંચ વિષયની અંદર આસક્તિ રાખવી નહીં. ભક્ત ચિંતામણીની અંદર પણ લખ્યું કે મારો મૂકી આશરો જે વિષય સુખને વાંચશે તે સુખ નહીં પામે સ્વપ્ને, સામું પડ્યા દુઃખમાં પડશે. કે ભગવાનનો આશરો મૂકીને જે વિષય સુખની ઈચ્છા, વિષય સુખની વાસના રાખશે તો પછી એને મહારાજ કહે છે કે એ તો દુઃખની અંદર જ પડશે. શ્રીજી મહારાજે ઓરડાના પદ લખ્યા. ઓરડાના પદમાં 3, 4 પદ મહારાજ પોતે બોલે છે. એની અંદર પણ શ્રીજી મહારાજે કીધું કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. કે મારી પાસે જો તમારે રહેવું હોય તો આ પંચ વિષયની આસક્તિ એ તમે મૂકી દેજો. કારણ કે આ વિષય કેવા છે, પંચ વિષયની આસક્તિ, એની જે વાસના છે, મધ્યના 47મા વચનાવૃતમાં અને અંત્યના 14મા વચનાવૃતની અંદર બંનેમાં મહારાજે વાત કરી છે. મહારાજ કહે છે કે આ પંચ વિષય છે એ પૂર્વે દેવ મનુષ્યાદિક દેહ કરીને, અનંત દેહ કરીને આપણે ભોગવ્યા છે. શ્રીજી મહારાજ કે એની તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં. મોહન સાંઈ મહારાજાનું સરસ નિરૂપણ કે થઈ નથી એ તો બરાબર, હવે થશે પણ નહીં, આગળ થવાની પણ નથી, એ હકીકત છે. પૂર્વે પણ એ આપણે આ જોઈએ છે આખ્યાનો બધા કેટલાય ભાગવતમાં અને મહાભારતમાં બધામાં આપેલા છે. યયાતિ રાજાનું આખ્યાન આપેલું છે. 1000 વર્ષ સુધી એ પુત્રોની આવરદા ભોગવીને, યુવાની ભોગવીને પણ વિષય ભોગવ્યા અને છેવટે એણે કીધું કે આ પૃથ્વીની અંદર જેટલું કંઈ આ ધાન્ય છે, જેટલું કંઈ સુવર્ણ છે, જેટલા કંઈ પશુઓ પણ ધન કહેવાતું, જેટલા કંઈ પશુઓ છે અને જેટલી કંઈ સ્ત્રીઓ છે, એ બધા જ ભેગા મળીને પણ કામ હતઃ, કામનાથી જે હણાયેલો જે પુરુષ હોય ને એ પુરુષને એ ક્યારેય પણ એ સંતોષ એ પમાડી શકતા નથી. એટલે કહે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતી હવિષા કૃષ્ણ વર્તમે એવા ભૂયો એવા બી વર્ધતે. કે આ અગ્નિ પ્રગટતો હોય એની અંદર ઘી એ નાખતા જાઓ તો શું થાય, વધારે પ્રજ્વલિત થાય. એ કોઈ દિવસ એની તૃપ્તિ એ થઈ નથી, થશે નહીં. શ્રીજી મહારાજે પોતે કહ્યું છે. તો થશે નહીં એટલે શું કીધું? મોહન સાંઈ મહારાજ કહે કે એનો અર્થ શું છે? કે પાછા વળવું. એ પાછા વળવું એ જ ઉપાય. જેમ આપણને કહે કે ભાઈ તમે આ રસ્તે છે, એ તમે આ રસ્તો લીધો છે, આપણે અમદાવાદથી નીકળ્યા અને સારંગપુર જવા નીકળ્યા હોય અને પછી ખોટો માર્ગ લીધો હિંમતનગરનો અને પછી કોઈ આપણને અડધે રસ્તે પહોંચીએ અને પછી કે ભાઈ આ રસ્તે તમારે સારંગપુર કોઈ દિવસ આવશે જ નહીં, ગમે એટલું જશો તો એ નહીં આવે, પછી શું કરવાનું? આપણે આગળ જવાનું, પછી પાછા જ વળવાનું ને. એમ શ્રીજી મહારાજ કે તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં.
એ થશે પણ નહીં એ શબ્દ કહે છે કે ભાઈ હવે પાછા વળવા સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી, બીજો કોઈ માર્ગ જ નથી. એટલે શ્રીજી મહારાજે આપણને એ ચેતવ્યા છે કે ભાઈ આ પાછા વળવું, અને પાછા વળવા માટે ધીરે ધીરે કરીને મહારાજે કીધું કે અંતરદ્રષ્ટિ કરીએ તો આ બધી ખબર પડે એમ છે. પ્રથમના 38મા વચનામાં શ્રીજી મહારાજે કીધું કે જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. અને મનમાં શું તપાસ કરવું કે મારે ભગવાનને વિશે કેટલી વાસના છે અને જગતની કેટલી વાસના છે. અને એમ અંતરદ્રષ્ટિ કરીને મહારાજ કહે છે કે ધીરે ધીરે એ જગતની વાસના ઘટાડતા જવું અને ભગવાનની વાસના એ વધારતા જવું. કારણ કે અંતરદ્રષ્ટિ વિના એ ખબર પડે એવી જ નથી. ગમે એટલું વર્ષો વીતી જાય પણ જો અંતરદ્રષ્ટિ ન કરી હોય, પાછી વૃત્તિ ના વાળી હોય તો કેટલી વાસના વધે છે, ઘટે છે, શું છે એ ખબર પડે જ નહીં. અને ઘણી વખત તો વધી જાય અને ઘણી બધી વધે ત્યાં સુધી ખબર પડે નહીં. એટલા માટે સતત અંતરદ્રષ્ટિ, જે મોહન સ્વામી મહારાજ કે 99% આ સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. તો શ્રીજી મહારાજ પ્રથમના 38મા વચનામાં પણ વાસના એ કેટલી, એ ભગવાનની વાસના કેટલી છે અને જગતની વાસના કેટલી છે એ અંતરદ્રષ્ટિ કરી જગતની વાસના ઘટાડતા જવું એ વાત કરે છે. તો હવે વાસના એ આપણી અંદર રહેલી છે. તો શ્રીજી મહારાજ કહે છે કે જે વાસના કુંઠિત ન થઈ હોય, કુંઠિત થઈ હોય અને નિર્મૂળ થઈ હોય, 3 પ્રકાર પાડે છે. એવાના લક્ષણ ખબર કેવી રીતે પડે કે મને વાસના કુંઠિત નથી થઈ કે કુંઠિત થઈ છે કે નિર્મૂળ થઈ છે, એ ખબર કેવી રીતે પડે એના લક્ષણો એ શ્રીજી મહારાજ પોતે પૂછી રહ્યા છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં. મહારાજ પહેલાં વાસના કુંઠિત ન થઈ હોય એવા વ્યક્તિની વાત કરે છે. એમાં વાત કરે છે કે ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય એટલે પાછી વિચાર કરીને પણ નિસરે નહીં, ચોંટેલી જ રહે વિષયમાં. ગમે તેવો વિષય હોય એમાં તત્કાળ એ ચોંટી જાય, આસક્ત થઈ જાય. એટલે સમજવાનું કે વાસના એ બળવાન છે, એની વાસના કુંઠિત થઈ નથી. મહારાજે પોતે સારંગપુરની અંદર હતા ત્યારે વાત કરી કે એક ઝાંપડી હતી, એને સમાધિ થઈ. એટલે જીવા ખાચરે પૂછ્યું કે મહારાજ આના શું પુણ્ય? તો એને સમાધિ થઈને સમાધિની અંદર ભગવાનના ધામના દર્શન થયા. શ્રીજી મહારાજ કે એ પોતે બહુ પુણ્યશાળી પૂર્વજન્મની અંદર સ્ત્રી હતી, પરંતુ એકવાર એમના ઘરની અંદર ઝરૂખાની અંદર બેઠેલી અને વરસાદનો સમય હતો અને એક ઝાંપડો પોતે વાંસળી વગાડતો નીકળ્યો અને એનું રૂપ જોઈને એમાં એને આસક્તિ થઈ અને આસક્તિ થઈને મન ચોંટી ગયું એમાં, પાછું વાળ્યું પણ નિસરે નહીં. એવી રીતે મન એવું ચોંટી ગયું એની અંદર. તો અંત સમયે પણ એ જ યાદ આવ્યા અને એને કરીને એના ઝાંપડીનો એ અવતાર આવ્યો છે. તો આવી રીતે એકવાર વિષયની અંદર મન ચોંટી જાય અને પાછું નીકળે નહીં તો સમજવાનું એ વાસના બળવાન છે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના આખ્યાનની અંદર પણ આવે છે કે મારા મુક્તાનંદ સ્વામી પેલા વાંકાનેર ગયા અને કહ્યું મારે બ્રહ્મચર્ય પાડવું છે. તો એ વાંકાનેરના કલ્યાણદાસે કીધું કે ભાઈ 40 વર્ષ પહેલાં એક લટકું ખાલી એક સ્ત્રીનું હતું, ઉજ્જૈનનો માર્ગ અમે પૂછ્યો, તે પણ એ લટકું એવું પેસી ગયું તો હજુ પણ નીકળતું નથી. તો એવી રીતે વિષયની અંદર મન ચોંટી જાય, બોલે આ તો દૂર થઈ ગયા, પણ મનથી પણ એ સતત પછી એ વિષયનું ચિંતન જ રહ્યા કરે. એકવાર આસક્ત થઈ ગયું, એકવાર જેની અંદર મન લાગી ગયું, પછી એને કાં ભોગવે અને ભોગવવાનો ચાન્સ ન મળે તો પછી એનું ચિંતન કર્યા કરે. એ ચિંતવને કરીને પણ એક ભોગવે રાખે. એટલે અહીંયા તો ખાલી એક સ્ત્રી પુરુષની જે વાસના, સ્ત્રીને પુરુષને, પુરુષની સ્ત્રીની જે વાસના છે ને એની વાત કરી. પણ એવી રીતે ધનની વાસના હોય તો રાત દિવસ એમાં મન લાગેલું રહે. એ સભામાં બેઠો હોય, ભગવાનના દર્શન કરતો હોય તો એને પૈસાનું ચિંતન થાય, એને હાઈ પૈસો એવું જ થઈ રાખે. એવી રીતે ખાવા પીવાની વાસના હોય તો ગમે ત્યાંથી એ શોધી કાઢે અને ગમે ત્યાં એ ગમે તેવું ખાવાનું હોય તો એ જુએ નહીં, આ નિયમ વિરુદ્ધનું છે. તો પણ એ હોટલમાં જઈને પણ ખાઈ આવે. એનું કારણ શું કે આસક્ત થઈ ગયું મન. એ પછી એમાંથી પાછું વાળે તો પણ નીકળે. લવિયા દરજી, એ લવિયા દરજીને રીંગણની અંદર મન ચોંટી ગયું, એ પછી નીકળ્યું જ નહીં. એ મન પાછું વાળવા જાય તો વળે નહીં અને એવું ચોંટી ગયું પછી એમાંથી એ આખો ખુવાર થયો, એનો સંસાર ખુવાર થઈ ગયો તો પણ એની ખબર રહી નહીં. તો શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે વાસના કુંઠિત ન થઈ હોય તો વિષયમાં
એ તત્કાળ પ્રવેશ કરી જાય અને રોજબરોજનો અનુભવ પણ થાય છે. ઘણી વખત તો સામાન્ય તુચ્છ વિષય હોય તો પણ એની અંદર મન આસક્ત થઈ જતું હોય છે અને એમાંથી પણ એ નીકળી શકતું નથી. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય અને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહીં. મહારાજ કહે છે કે જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય એને તો વિષયમાં તત્કાળ પ્રવેશ કરે જ નહીં. એ ગમે તેવો વિષય હોય પણ વિષયમાં વૃત્તિ જાય જ નહીં, કારણ કે એને જ્ઞાન છે કે આ વિષય નાશવંત છે, દુઃખરૂપ છે. લોયાના 10મા વચનાવળની અંદર શ્રીજી મહારાજે કીધું ને કે એને વિષયના એ દોષ દ્રષ્ટિ અંદર એવી થઈ ગઈ હોય અને જીવ સાથે દ્રઢ થઈ ગઈ હોય દોષ દ્રષ્ટિ, એટલે કદાચ વિષય દેખવામાં આવે તો પણ એ દેખાય તો પણ સાથે સાથે દોષ દ્રષ્ટિ પણ એની સાથે સાથે આવે, એટલે તરત જ એની અંદરથી વૃત્તિ એ ઉથળકીને એ પાછી વળી જતી હોય છે. એમાં 74ની જે સારંગપુરના 7મા વચનાવળમાં કીધું કે જે બાણ હોય એ બાણમાંથી ફળ કાઢી લીધું હોય, એટલે કે આગળનો ભાગ કાઢી લીધો અને થોથું રહ્યું હોય, પછી ભીતમાં ઘા કરે તો શું ઉથળકીને પાછું જ પડે. એવી રીતે જેમાં કુંઠિત થઈ ગઈ હોય વાસના, કારણ કે આગળનું બાણ ફળ જેમ કાઢી નાખ્યું, કુંઠિત કરી નાખ્યું અને પછી એ વિષયમાં પ્રવેશ કરે નહીં, તો એવી રીતે જેને કુંઠિત થઈ ગયું હોય અને વિષયની અંદર તત્કાળ પ્રવેશ કરે જ નહીં. આ મુમુક્ષુનું લક્ષણ છે. જે મુમુક્ષુ હોય અને આ રીતે આ માર્ગ અપનાવવો જોઈએ. જ્યારે નિર્મૂળ થતા તો વાર લાગે પણ કુંઠિત થાય એટલો તો એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ મહારાજે એ આપણને સુરા ખાચર જેવા ભક્તોના દ્રષ્ટાંત પણ આપણે જાણીએ છીએ કે એકાંતમાં વિષયનો યોગ થયો તો પણ એ તત્કાળ એ પોતે એમાંથી એ વૃત્તિ તો ગઈ જ નહીં અને પાછા વળી ગયા અને સીધા શ્રીજી મહારાજ પાસે ગઢડાની અંદર આવી ગયા. આવા તો ઘણા બધા સંતો હરિભક્તોના એ પ્રસંગો આપણે જોઈએ છે કે એમના જીવનની અંદર આપણને જોવા મળે કે વિષયમાં એ વૃત્તિ જાય નહીં અને કદાચિત બહુ એવો ભારે યોગ થાય ને વિષયની અંદર એ વૃત્તિ પ્રવેશ કરી ગઈ તો તત્કાળ પાછી વળી આવે. તરત વિચાર કરે, એ વિચાર કરીને વૃત્તિ પાછી વળી આવે. મધ્યના 27મા વચનાવળની અંદર ક્રોધ સંબંધી પ્રશ્ન શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યો છે, પણ એમાં શ્રીજી મહારાજ પોતે જે કહે છે જવાબ આપે છે એના પરથી જ ખબર કામ ક્રોધાદિક જોરને હટાવે એવો વિચાર એ તમારા અંતરમાં પડ્યો છે. એવું જે શ્રીજી મહારાજે કીધું એ જ બતાવે છે કે દરેકની અંદર કામ લાગે. કોઈ પણ વાસના સ્વભાવ એમાંથી પાછા વળવા માટે વિચાર છે. મુક્તાનંદ સ્વામીએ વિચાર કરીને રાખ્યો છે. મહારાજ કહે છે કે તમને ક્રોધ કેટલું નિમિત્ત હોય ત્યારે આવે છે ને શે નિમિત્તે કેવી રીતે ટળે છે, તો એ બધી તો અત્યારે વિષય નથી, પણ ટૂંકમાં વિષયની અંદર ક્રોધની વાત કરીએ એવી રીતે કોઈ પણ પંચ વિષયની અંદર આસક્ત થાય નહીં અને કદાચ વૃત્તિ ચોંટે તો કેવી રીતે પાછી વાળવી, એ બે ઉપાય મુક્તાનંદ સ્વામી જે કીધા એ સરસ ઉપાય મુક્તાનંદ સ્વામી બતાવ્યા છે. પહેલો ઉપાય મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનના મહાત્મ્યનો વિચાર કરીને એમ થાય છે ભગવાન કુરાજી થાય એવો એકે સ્વભાવ રાખવો નથી. કારણ કે આવા ભગવાન મળ્યા, એ ભગવાનના મહિમાનો વિચાર આવે છે તો આવા ભગવાન મળ્યા તેને રાજી કરવા માટે આવ્યા છે. અને જ્યાં સુધી સ્વભાવ દોષ વાસના હશે ત્યાં સુધી ભગવાન રાજી થતા નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી કે ભગવાન કુરાજી થાય એવો એકે સ્વભાવ રાખવો નથી. અને બીજું કીધું કે શુકજીને જળ ભરત જેવા સંતનો માર્ગ જોઈને વિચાર આવે છે કે આ સાધુની અંદર આવો અયોગ્ય સ્વભાવ શોભે નહીં. તો આ વિચાર એ બધા માટે એ જે સંતની વાત કરીએ એમ નિષ્કુળાનંદ સ્વામી કે જળ ભરત જનક જય દેવ એવું થવું આપણે, એટલે આપણે પણ એવા જળ ભરત જેવા જનક રાજા જેવા કે જયદેવ જેવા ભક્ત થવું હોય એટલે આપણા માટે સાધુ માટે અમારે એ સત્પુરુષ આપણો આદર્શ છે. બધા માટે સંતો ભક્તો બધા માટે આપણે સત્પુરુષ આદર્શ છે. સત્પુરુષના જેવા આપણે થવાનું છે, એમના ગુણ લાવવાના છે. તો એની અંદર એનો વિચાર કરીને આપણને થાય કે ભાઈ આપણી અંદર આવો અયોગ્ય સ્વભાવ શોભે નહીં. એટલે આ બે વિચાર છે એ વિચારે કરીને પાછા વળે. બીજા ઘણા બધા વિચાર છે એ વિચારે કરીને એ વિષયમાંથી એ વૃત્તિ પાછી વળી આવે છે. તો શ્રીજી મહારાજ કંઈક વાસના કુંઠિત થઈ હોય એને વિષયમાં પહેલાં તો પ્રવેશ થાય જ નહીં વૃત્તિ, અને કદાચ વિષયમાં પ્રવેશ કરો તો તત્કાળ ઓન ધ સ્પોટ એને તરત આ બધા વિચાર આવે. એ વિચાર આવી અને પોતે એ પાછો વળી જતો હોય છે. એટલે આ આપણને વાત કરીએ તો આપણે આ દિશા તરફ થોડું આગળ વધવું. ઘણી વખત કેવું હોય છે કે આપણી સ્થિતિ બેયની વચ્ચે પણ હોય છે. ક્યારેક આપણને વૃત્તિ વિષયમાં પ્રવેશ ન પણ કરે એવું પણ થાય, અને ક્યારેક જે વાસના કુંઠિત ન થઈ હોય ને
એ જે લક્ષણ બતાવ્યું કે વિષયમાં પ્રવેશ થઈ જાય તો પાછી નીકળે પણ નહીં, વિચારે કરીને પણ ન નીકળે, એવું પણ થતું હોય છે. એટલે બેની વચ્ચેનો પણ એક માર્ગ છે. આમ તો ઘણા બધા માર્ગ થાય, કારણ કે વારે ઘડીએ યુગના ધર્મ બદલાતા હોય, રજોગુણ તમોગુણ સત્વગુણના એ વેગ અંતરની અંદર એ આવન જાવન કરતા હોય, એ બધા ગુણોનું મિશ્રણ પણ ચાલતું હોય, એટલે ઘણા બધા ભેદ પડે. પણ મુખ્ય એ શ્રીજી મહારાજે આ 3 ભેદ પાડ્યા. કારણ કે આપણા જીવનની અંદર પણ ઘણી વખતે વિષયમાં પ્રવેશ કરે નહીં, અને ક્યારેક એ વિષયની અંદર એ વૃત્તિ ચોંટી જાય તો પાછી વિચાર કરીને પણ ન નીકળે, એવું પણ બનતું હોય છે. પણ જો વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને તો એ કોઈ રીતે ગમે ત્યારે પણ એ વિષયની અંદર એ વૃત્તિ ચોંટે જ નહીં. હવે એ મહારાજ એ લક્ષણ બતાવે છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગયું હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઢે એ વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય અને પોતે ગુણાતીતપણે વર્તે. 3 વાત કરી શ્રીજી મહારાજે. મહારાજ કહે છે કે જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે વિષયનો અભાવ વર્તે. જેમ સુષુપ્તિ અવસ્થા એવી છે કે એની અંદર બધું જ ભૂલાઈ જાય છે. એમાં ગમે તેવો બાજુમાં વિષય પડ્યો હોય ને તો એની ખબર રહેતી નથી. જેતલપુરના 3જા વચનાઓની અંદર પણ મહારાજે આ વાત કરેલી છે કે સુષુપ્તિને વિશે જેમ જગતની વિસ્મૃતિ છે એમ જાગ્રતની અંદર વિષયની વિસ્મૃતિ રહે. એ આપણા સત્સંગમાં મોટેરો છે. બીજા પણ લક્ષણ બતાવ્યા છે. અમદાવાદના 3જા વચનાઓની અંદર મહારાજે પોતે ઉપશમની વાત કરી, ત્યાં પણ આ દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કોઈ પતિ પત્નીને એ લગ્ન કરાવ્યા હોય અને લગ્ન કરાવ્યા પછી શ્રીજી મહારાજ કહે કે 3 દિવસ અને 3 રાતના ઉજાગરા અને પંથ બે, ખાલી ઉજાગરા નહીં, એને ચલાવ્યા હોય. 3 દિવસ ને 3 રાત સુધી સતત ચલાવ્યા હોય, ઉજાગરા પણ કરાવ્યા હોય, અને પછી શ્રીજી મહારાજ કે થાકને મારે જ્યારે ઊંઘે ત્યારે એ જે સીધી સુષુપ્તિ અવસ્થા હોય, પછી બે સાથે હોય તો પણ મહારાજ કે કોઈ એને વિષયનું સુખ આવે નહીં. એવી રીતે એ સુષુપ્તિની અંદર એ જ્યારે વ્યક્તિ જાય છે અને એને કોઈ વિષયની ખબર રહેતી નથી, એવી રીતે શ્રીજી મહારાજ કે જાગ્રતની અંદર સુષુપ્તિની પેઠે જેવો વિષયનો અભાવ છે એવો વિષયનો અભાવ વર્તે, જે વાસના નિર્મૂળ થઈ ગઈ હોય એને. હવે આ તો સત્પુરુષના વચનની અંદર આપણને એક વિશ્વાસ રાખવાનો કે આપણા જીવનની અંદરથી વાસના નિર્મૂળ થાય છે. કારણ કે આ ઉપાય જ બતાવે. મહારાજ પોતે આ બધી વાતો કરે છે, એ વાતો કરે છે એ જ બતાવે છે કે ભાઈ આ બધું વાસના ટળે છે, નિર્મૂળ થાય છે. બાકી તો શ્રીજી મહારાજ વાત શા માટે કરે? આગળ પણ ઉપાય બતાવે છે. એ વાસના ટાળવાનો ઉપાય પૂછે છે, એ વાસના ટાળવાનો ઉપાય બતાવે છે, એ જ બતાવે છે કે ભાઈ આ વાસના ટળે છે, એ સ્વભાવ ટળે છે, એ સ્વભાવ આ સત્સંગની અંદર જ ટળે છે. જે પ્રમુખ સાહેબ મહારાજે કીધું ને, સર્વેને ભગતજી મહારાજ જેવા કરવા છે, તો આ સત્પુરુષનું બિરુદ છે. મહારાજે પણ મધ્યના 45માં વચનમાં તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. ભલે ગમે તેવા હોઈએ આપણે, પરંતુ મોટા પુરુષના યોગની અંદર આપણે આવ્યા છીએ તો ગમે તેવા હોઈએ તો પણ આપણને જે ગુણાતીતાન સ્વામી કહે ને કે ભાઈ મારી કુટીને પણ બધાને ભ્રમરૂપ કરવા છે, મારી કુટીને પણ ભ્રમરૂપ કરવા છે. એટલે કે ગમે તેમ છેવટે રોગ મૂકીને પણ ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે છેવટે રોગ મૂકીને પણ એ નિર્વાસનિક કરીને ભગવાનના ધામમાં એ લઈ જશે. તો આ મોટા પુરુષના વચનમાં પહેલાં પહેલું તો વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ ગમે તેવા સ્વભાવ હોય, વાસના હોય, પરંતુ એ વાસના ટળે છે, કુંઠિત પણ થાય છે, વાસના નિર્મૂળ પણ થાય છે, એ આપણને વિશ્વાસ હોવો જોઈએ. તો શ્રીજી મહારાજે પહેલાં લક્ષણ બતાવ્યું કે જાગ્રતની પેટે સુષુપ્તિનો અભાવ વર્તે. પછી બીજી વાત કરી કે સારા નરસા વિષય છે એને સમાનપણે વર્તે, એ પંચ વિષયની અંદર એને સમબુદ્ધિ થઈ જાય. એ વાત પણ પ્રથમનું 60મું વચનાવૃત, મધ્યનું 1લું વચનાવૃત વગેરે ઘણા વચનાવૃતની અંદર વાત કરેલી છે. લોયાનું 17મું 95ના પહેલા વચનાવૃતમાં તો મહારાજ એક સ્ટેપ આગળ ગયા છે. શ્રીજી મહારાજ કહે છે કે ઉત્તમ પંચ વિષય છે એ ઉતરતા કરતાં પણ ઉતરતા થઈ જાય. એટલે તો એક સ્ટેપ આગળની વાત શ્રીજી મહારાજે પોતે એ કરેલી છે. અને ત્રીજું લક્ષણ લખ્યું કે વાસના નિર્મૂળ થઈ હોય, પોતે ગુણાતીતપણે વર્તે. એ 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થા, એથી એ પર વર્તે. એ આપણને સત્પુરુષના જીવનની અંદર આ બધા લક્ષણ જોવા મળે છે. આખી ગુરુ પરંપરાના જીવનની અંદર શ્રીજી મહારાજના જીવન મહારાજે પોતે વાત કરી છે પોતાની. એ તો સર્વોપરી ભગવાન છે, પણ એમણે કીધું કે અમારે ગમે તેવું એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ હોય, એ પંચ વિષયની અંદર અતિરૂઢો મહારાજ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની અંદર પણ હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ બંધાતું નથી. હવે આ તો મહારાજે પોતે મુક્તનું વર્ણન લખ્યું છે. બાકી તો મહારાજ ગુણાતીતાન સ્વામીએ કીધું કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ
એની સ્થિતિ તો એના કરતાં પણ પર હશે. અહીંયા જે વાસના નિર્મૂળ કીધી એ પણ મુક્તના જીવનની અંદર પણ વાસના નિર્મૂળ થઈ જાય છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની તો એ વાત જ થાય એવી નથી. છતાં પણ એ આપણે એક બધા પ્રસંગો દ્વારા એ ખબર પડે છે કે સત્પુરુષની કેવી અલૌકિક સ્થિતિ છે. લેશ માત્ર પણ વાસના, ખાલી ખાવા પીવાનો જ વિચાર કરીએ કે આપણે પ્રમુખ સાંઈ મહારાજનું જીવન જોયું છે, આજે મહંત સાંઈ મહારાજનું પણ જીવન જોઈ રહ્યા છે. ગમે તેવો શ્રેષ્ઠ વિષય આવે, ગમે તેવો મોટો થાળ આવે ને, મન જ ના જાય. કોઈ દિવસ એવો વિચાર જ ના હોય આપણને, ના કંઈક સારો આઈટમ ઝાપટી લઈએ. આપણને થાય જ કંઈક સારી આઈટમ હોય તો આમ થોડી ઝાપટી લઈએ. રસ હોય સારો તો 2 વાટકી વધારે પી લઈએ, દૂધપાક સારો હોય તો ખાઈ લઈએ, પીઝા હોય તો દાબી દઈએ. કંઈક ને કંઈક આપણને તરત થોડું વધારે ખવાઈ જાય. મોટા પુરુષના જીવનની અંદર વર્ષો સુધી જોયું છે પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં લેશ માત્ર પણ એને વધારે ખાઈ લેવો કોઈ વિચાર જ નહીં. અને ગમે તેવું આવ્યું હોય તો એમાં મન જ ના જાય. બસ ખાલી 2 ટકાવા પૂરતું ખાવા પૂરતું ખાય. કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ કે કડવી કાકડી આવી ગઈ હોય ને, શીરામાં મીઠું પડી ગયું હોય ને, કાં મીઠા વગરનું હોય કંઈ પણ આઈટમ, કે વધારે મીઠું પડી ગયું, કાંઈ પણ કશું જ કંઈ ખબર જ ન હોય ને એ રીતે બસ એ ખાઈ લીધું. બસ ખાલી 2 ટકાવો છે, ખાવાની જરૂર છે એટલા પૂરતું ખાઈ લીધું, બાકી કંઈ ખબર જ નહીં. ઘણી વખત તો એવા પ્રસંગો તો ઢોસો હોય ને કડીમ બોડીને ખાતા હોય. હવે કોઈ દાડો દુનિયાની અંદર કંઈ કોઈ જગ્યાએ ક્યાંય બને નહીં, પણ મોટા પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે. કેટલાય પ્રસંગો પહેલાં તો આપણે પ્રમુખ સાંઈ મહારાજને જોયા છે કે જમવા માટે બેઠા હોય અને એ વખત તો પહેલાં ફોન આપતા. એ ફોન આપે, હવે સ્વામી હાથ ધોઈ અને જમવાની શરૂઆત કરી હોય અથવા તો કરતા હોય ત્યાં જ ફોન આવે, અગત્યનો ફોન આવે ને ફોન આપવામાં આવે. તો મુંબઈની અંદર એકવાર હતા અને લાંબી વાત ચાલી એટલે સ્વામીને થયું કે ભાઈ ફોન પત્યો ને એટલે તરત કે હાલો ચાલુ કરીએ, પૂરું થઈ ગયું. કેમ ભાઈ જમવાની શરૂઆત એ નથી કરી. હવે આ ભૂલાઈ જાય, જમવાનું જ ભૂલાઈ જાય એ કંઈ શક્ય બને નહીં. જે આ મોટા પુરુષની વાસના નિર્મૂળ થઈ ગઈ છે ને એને છે જ નહીં, પણ આપણને એક બતાવે છે કે એમના પ્રસંગો દ્વારા કે એમને કોઈ આસક્તિ નથી. આઈસ્ક્રીમ ગમે તેટલો સારામાં સારો લાવવામાં આવે, ગમે તેટલો સારામાં સારો ને ગમે તેટલી પ્રકારના લાવવામાં આવે ને કે મન જ ના થાય. કેટલી વાર જોયું છે પ્રમુખ સાંઈ મહારાજ પાસે 4 વાગ્યામાં આઈસ્ક્રીમ લઈ ગયા હોય, જાતે મહેનત કરીને લઈ ગયા હોય. સારંગપુરના શરૂઆતના વર્ષોમાં તો જોયું છે ને, એ વખત તો કોઠીથી જાતે બનાવતા બધા આઈસ્ક્રીમ, મશીન કંઈ હતા નહીં. અને કોઠી ફેરવવામાં પણ શરૂઆતના વર્ષોમાં તો મશીન પેલી મોટર નથી, એ હાથથી આમ કરીને ફેરવવાના. આખો દિવસ બાવડા રહી જાય ત્યારે માંડ આઈસ્ક્રીમ બને. તો આટલી મહેનત કરીને લઈ ગયા હોય ને તો પણ એ સ્વામી આગળ મૂક્યો હોય તો 4 વાગે જે પોતે પોપકોર્ન ને બધું થોડું 2-4 વસ્તુ જે જમતા એ જમી પહેલાં તરફ આમ દ્રષ્ટિ ના જાય, આમ અડે પણ નહીં. પછી બહુ આગ્રહ કરે ત્યારે માંડ એ ચમચીના ટેરવાની અંદર એ થોડું લઈને ચમચી એ પાછું વાટકી આગળ લૂછીને એક માંડ આગળ ટોચની અંદર ભરાયો હોય ને એટલો આઈસ્ક્રીમ જમે. એકવાર તો બધું બહુ આગ્રહ કરે ને સ્વામી કે જમ્યા ને, એટલે બે સંતો કે સ્વામી આને તો ચાખ્યો ના કહેવાય. જમવાની તો વાત જુદી, પણ આને તો ચાખ્યો પણ ના કહેવાય. પણ આ મન જ ના થાય. એ જે મહારાજે કીધું ને કે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય ને પણ સુષુપ્તિની પેઠે એનો અભાવ વર્તે. એ સત્પુરુષના જીવનમાં જોયું છે. મહંત સાંઈ મહારાજે તો એકવાર એવી વાત કરી, આઈસ્ક્રીમની બહુ વાત કરી કે ભાઈ આઈસ્ક્રીમ જમો. તો મહંત સાંઈ મહારાજ કે આઈસ્ક્રીમ કડવો લાગે છે. હવે દુનિયાની અંદર એવો કોઈ પુરુષ નથી કે ભાઈ જેને આઈસ્ક્રીમ કડવો લાગતો હોય. કદાચ ન ભાવતો એવા મળે, એને બીજી આઈટમ ભાવતી હોય, પણ કડવો લાગે એ આ ગુણાતીત સ્થિતિ એ આપણને જોવા મળે. કારણ કે એમને મૂળ તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ કંઈ છે જ નહીં. એ માયા પરના પુરુષ છે. એને તો મહારાજે કીધું ને કે એકાંતિકના મતે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં કે આ જગતના પંચ વિષયના સુખ છે એ વિષ્ટાની વિષ્ટા છે. તો પરમ એકાંતિક અને પરબ્રહ્મ એના મતે તો એક પંચ વિષય એ કંઈ ગણતીમાં જ નથી. તો પછી ક્યાં આગળ એને કોઈ આસક્તિ રહે જ નહીં, કોઈ બંધન એને થાય જ નહીં. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે. આટલી વાત કરી ત્યારે ગોપાલ સ્વામીએ પૂછ્યું છે વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? કુંઠિત હોય પણ નિર્મૂળ નથી થઈ, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિરૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ 4 વાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને 4માં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી.
આગળ આપણે વાત કરીએ પ્રમાણે આ ઉપાય બતાવે છે મહારાજ, એ જ બતાવે છે કે ભાઈ વાસના નિર્મૂળ થઈ શકે છે. શ્રીજી મહારાજ અહીંયા વાસના એ નિર્મૂળ થવાની વાત કરી. ગોપાલ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કુંઠિત હોય પણ નિર્મૂળ થતી નથી, કારણ કે અઘરું છે. શ્રીજી મહારાજે પ્રથમના 60માં વચનાવળની અંદર કીધું કે સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ કઠણ, એ સાધન મોટું છે. પ્રથમના 73માં વચનાવળની અંદર પણ કીધું વાસના ટાળવી એ પણ કામ અતિશય ભારે છે, વજ્રસાર જેવી છે. કારણ એના 12મા વચનાવળની અંદર કીધું કે ભાઈ આ કારણ શરીર રૂપ જે વાસના છે એ વજ્રસાર જેવી છે, એ કોઈ રીતે ટળે નહીં. આંબલીના કચુકાનું દ્રષ્ટાંત આપ્યું કે આંબલીનો કચુકો હોય એનું ફોતરું કાઢવું હોય તો નીકળે નહીં, પણ એનો ઉપાય બતાવ્યો છે મહારાજ કે જો એને શેકે, એ શેકે તો પછી એ શેક્યા પછી સહેજ હાથથી અડો તોય એ ટળી જાય. એમ જે શ્રીજી મહારાજે ઉપાય બતાવ્યા છે, ઉપાય કરીએ તો જરૂર એ વાસના એ નિર્મૂળ થતી હોય છે. પણ જે ઉપાય બતાવે ઉપાય પ્રમાણે એ કરવું પડે. એમાં ઉપાયની અંદર શ્રીજી મહારાજ પોતે એકાંતિક ધર્મની વાત કરે છે. આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન, પ્રકૃતિના કાર્યમાં અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ્ય, બ્રહ્મચર્યાદિક જે ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ, આ 4 ઉપાય શ્રીજી મહારાજે પોતે બતાવેલા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત એવી ભક્તિ. કારણ કે ભક્તિ ઘણી વખત એમને એમ કરતા હોય પણ મહિમાએ સહિત ન હોય, એટલા માટે મહિમાએ સહિત ભક્તિ એવો ઉપાય કીધો. મહારાજે પોતે વાસના ટાળવાના ઉપાય બીજા પણ ઘણા બધા વચનાઓની અંદર બતાવ્યા છે. એમાં ક્યાંક આ 4 ઉપાય બતાવે છે, ક્યાંક 2 જ ઉપાય બતાવે છે. 2 ઉપાય બતાવે છે ત્યાં આત્મજ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની મહિમાની વાત કરેલી છે કે આત્માનું જ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન કહેતા પરમાત્માનો મહિમા. આ 2 સાધન હોય તો સારંગપુરનું પહેલું વચનાવૃત છે, મધ્યનું પહેલું વચનાવૃત છે, સારંગપુરના 5મા વચનાવૃતની અંદર મુક્તાન સ્વામીએ કીધું વાસના ટાળ્યાનો એક એવો કયો જબરો ઉપાય છે. એક ઉપાય જ પૂછે છે મુક્તાન સ્વામી. એટલે પહેલાં મહારાજ 4 ઉપાય બતાવે છે કે હરિ તથા હરિજનના વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા ને પ્રીતિ અને ભગવાનનું મહાત્મ્ય. પછી કહે છે કે જો એક મહાત્મ્ય હોય તો પછી એ વાસના નિર્મૂળ થાય, અને બીજા 3 સાધન ન હોય તો પણ એ આવે છે. એટલે મુખ્ય તો મહિમા છે, પણ એની સાથે સાથે એ મહિમા ને પુષ્ટિ માટે આ બધા ઉપાયની પણ જરૂર છે. કારણ કે એકલો મહિમા સમજીને બેસી રહે પછી નિયમ ધર્મ પાડે નહીં, અને નિયમ ધર્મનું ઠેકાણું ન હોય તો મહિમા એ પણ એ ખાલી બોલવા પૂરતો જ મહિમા છે, એ જીવમાં સાચો મહિમા ના કહેવાય. તો વારંવાર શ્રીજી મહારાજે આ બધા વચનાવળમાં લોયાનું પહેલું વચનામૃત હોય, અંતનું 20મું વચનામૃત હોય, પ્રથમ 60, આ બધા વચનાવળની અંદર આ જ ઉપાય એ શ્રીજી મહારાજે એ બતાવેલા છે. એટલે મુખ્ય તો એ આત્મા પરમાત્માનું જ્ઞાન થાય અને જીવન અંદર ધર્મ અને વૈરાગ્ય એ બધું જો આપણા જીવનમાં આવે તો પછી એ આ વાસના ટળતી હોય છે. તો એકાંતિક ધર્મ પ્રથમના 60મા વચનાવળની અંદર કીધું કે વાસનાએ રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. એટલે કે એકાંતિક થાય તો વાસના ટળી જાય ટૂંકમાં. પ્રથમના 11મા વચનાવળની અંદર કીધું કે મહારાજે કીધું કે કોઈ જાતની વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય એકાંતિક ભક્ત કહેવાય. એટલે વાસના ટળે એ એકાંતિક ભક્ત. અને અહીંયા વાત કરી કે એકાંતિક ધર્મ સિદ્ધ થાય તો વાસના ટળે. તો ધીરે ધીરે એકાંતિક ધર્મ એ સિદ્ધ કરતા જઈએ તો વાસના ટળે. મહારાજ પોતે પણ આ લોકમાં પધાર્યા, શેના માટે પધાર્યા? એકાંતિક ધર્મના સ્થાપન અને પ્રવર્તન માટે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક એવું ભક્ત ચિંતામણીમાં દરેક પ્રકરણના અંતે લખ્યું છે. અને એકાંતિક ધર્મનું આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી પ્રવર્તન દે, એના માટે એકાંતિક સત્પુરુષ દ્વારા પ્રગટ રહ્યા. આજે મોહન સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે અને પોતે વિચરી રહ્યા છે. શેના માટે વિચરે છે? આ એકાંતિક ધર્મનું એ પ્રવર્તન થાય, આપણા જીવની અંદર એકાંતિક ધર્મ દ્રઢ થાય, એના માટે એ સત્પુરુષ આ પૃથ્વી પર વિચરી રહ્યા છે. તો સત્પુરુષના સંગે કરીને આપણા જીવનની અંદર એકાંતિક ધર્મની દ્રઢતા વિશેષને વિશેષ કરતા જવું. એટલે શ્રીજી મહારાજ કીધું કે આ 4 વાના, એ 4 વાનામાં ન્યૂનતા તો પછી એ વાસના એટલી એને એ મહારાજ કે નિર્મૂળ થતી નથી, તે 4 વાનાની વૃદ્ધિ થતી જાય. મોહન સાંઈ મહારાજના સંગે કરીને આપણા જીવનની અંદર ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, મહિમા સહિત ભક્તિની દિન દિન પ્રત્યે વૃદ્ધિ દ્રઢતા થતી જાય ને એ કરવાનું તો સાચો સમાગમ કર્યો કહેવાય. બાકી મોટા પુરુષનો સમાગમ કર્યો ને પછી કંઈક ભાઈ મારે કેનેડાના વિઝા મળી ગયા ને અમેરિકાના વિઝા મળી ગયા, એ મોટા પુરુષના સમાગમનું ફળ નથી. એ તો સંતો વાત કરે છે કે ભાઈ સચિન તેંડુલકર જોડે તમે 10 વર્ષ રહ્યા અને પછી કોઈક મને કઢી બનાવતા આવડી, તે સચિન તેંડુલકર જોડે રહ્યાનું ફળ નથી.
એ કઢી બનાવતા તો તમે બીજા જોડે પણ તમારા પત્ની જોડે પણ રહ્યા હોય તો એ તમને શીખવાડી દે, તમને સારી રીતે શીખવાડે. પણ એની જોડે રહ્યા શેના માટે? કોઈ ક્રિકેટ રમતા આવડે એ એના માટે એના જોડે રહ્યા. તો સત્પુરુષ જોડે રહ્યાનું ફળ શું? એ શેના માટે પૃથ્વી પર વિચરે છે? એકાંતિક ધર્મના પ્રવર્તન માટે. તો એમનો સમાગમ કરીને જીવનમાં જો એકાંતિક ધર્મની દિન દિન પ્રત્યે દ્રઢતા થતી જાય તો સમજવાનું કે આપણે સત્પુરુષનો સાચો સમાગમ કરી રહ્યા છીએ. અને સત્પુરુષના સમાગમથી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. પ્રથમના 60મા વચનામાં કીધું કે શાસ્ત્રમાં લખી રાખ્યું હોય ને આવી વાત તો પણ મહારાજ કે આ એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. એકાંતિક સત્પુરુષના સમાગમથી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. તો આપણને એવા એકાંતિક સત્પુરુષ મળ્યા જે મોટા ભાગ્ય છે. હવે એમના સમાગમ કરીને મન કર્મ વચન એમનો સંગ કરીને ધીરે ધીરે આપણા જીવની અંદર આ 4 વાત દ્રઢ કરવાની. અને 4ની અંદર મુખ્ય એ મહિમા છે એની વાત પાછો આગળનો જે પ્રશ્ન છે એની અંદર શ્રીજી મહારાજ પાછા એક જ ઉપાયમાં મહિમા એક જ ઉપાય છે એની અંદર એ આવે છે. એની વાત આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.